તાંત્રિક અવરોધ એ તાંત્રિક પ્રવૃત્તિ છે. આમાં વ્યક્તિ નકારાત્મક શક્તિઓના પ્રભાવમાં આવે છે, જેના કારણે વ્યક્તિ અનેક પ્રકારની સમસ્યાઓથી ઘેરાયેલો રહે છે. મને ગુજરાતમાંથી ઘણા લોકોના મેસેજ આવે છે કે યોગીજી, અમારા પર કોઈએ તંત્ર કર્યું છે. કેટલીક ગંદી ઉર્જા લાગુ કરવામાં આવી છે અથવા કેટલીક ગંદી ઉર્જા ઘરમાં મોકલવામાં આવી છે. કેટલાક લોકો મશાની મેયડી તંત્રથી પીડિત હોવાનું જાણવા મળ્યું હતું, તો કેટલાક સ્થાનિક પીર, જીન જિન્નત અને મુસ્લિમ કલા ઇલ્મના પ્રભાવને આધીન હતા. તે કહે છે કે અમે જાતે સારવાર કરાવી પણ કોઈ ફાયદો ન થયો. કેટલાક લોકો વર્ષો સુધી સ્થાનિક ભક્તો અને તાંત્રિકોની સલાહ લેતા રહ્યા પરંતુ તેમને કોઈ રાહત ન મળી. ઘણા પૈસા ખર્ચ્યા પણ રાહત ના મળી. જ્યારે વ્યક્તિ નકારાત્મક શક્તિ અથવા તાંત્રિક પ્રવૃત્તિઓના પ્રભાવ હેઠળ આવે છે ત્યારે તંત્ર અવરોધ થાય છે, જેના કારણે તે બિનજરૂરી બીમારી, નિરાશા, ધંધામાં ખોટ, લગ્નજીવનમાં સમસ્યાઓ, પરિવારમાં મતભેદ અને માનસિક સમસ્યાઓથી ઘેરાયેલા રહે છે. ઘણા લોકો બીજાની સતત પ્રગતિ, પરિવારમાં સુખ સમૃદ્ધિ જોઈને અથવા કોઈ હરીફાઈના કારણે તાંત્રિક વિધિ કરાવે છે. સિસ્ટમ અવરોધના લક્ષણો. જો સિસ્ટમમાં ખામી હોય તો વ્યક્તિનું મન હંમેશા વિરુદ્ધ દિશામાં જ ચાલે છે. તમારું કોઈ કામ પૂરું થતું નથી અને હંમેશા કંઈક ખોટું થાય છે. તેની નકારાત્મક અસરને કારણે વ્યક્તિની આવકના સ્ત્રોત બંધ થવા લાગે છે અને તેને આવકનો નવો સ્ત્રોત મળતો નથી. આ દોષને કારણે ઘરમાં કોઈ શુભ કાર્ય થતું નથી. લગ્નમાં અવરોધો આવે છે, આર્થિક સ્થિતિ બગડે છે, વ્યક્તિ મુકદ્દમામાં ફસાઈ જાય છે અને હંમેશા હતાશ રહે છે. સિસ્ટમની અવરોધ કેવી રીતે દૂર કરવી? જીવનમાંથી તંત્ર અવરોધો દૂર કરવા માટે તમે +9 ખર્વ 18 અબજ 81 કરોડ 60,52,038 પર વોટ્સએપ પર અમારો સંપર્ક કરી શકો છો. અમે તમારી આ સમસ્યા હલ કરીશું. હું યોગી આનંદજી છું, પ્રમુખ શિવાનંદ આશ્રમ ટ્રસ્ટ, હરિદ્વાર, ઉત્તરાખંડ.